અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દિવ્યાબેન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હિતાક્ષીબા અસીમ જગ્યા ગાઓ અસીમ જગ્યા કા ગાઓ ને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, હિતાક્ષીબા, કોણ આપણી સાથે આવેલું છે? નીલિમા આંટી છે ને, ચિરાગ અંકલ, એમના બહેનની દીકરી રીચા દીદી. ઓકે, રીચા દીદી. એ ક્યાંથી ત્યાં જ છે જામનગર? એ અમદાવાદ રહે છે. પાલનપુર ની છું. પાલનપુર. ઓહ. બહુ જૂના મહાત્મા છે વાસુદેવ ભાઈ ઠક્કર. એમના દીકરા ચિરાગભાઈ, એમના બહેન દીપાબેન, એમની દીકરી છે. ઓકે ઓકે, તો તમારે હમણાં છુટ્ટી છે રીચાબેન? કે હિતાક્ષી અવાજ આવતો સરખો. શું કહ્યું? અવાજ નથી આવતો સરખો. હજી નથી આવતો? આવે છે હવે? નથી આવતો? દિવ્યાબેન સંભળાય છે? ઓહ, હા, મારું સંભળાય છે પણ બહુ અવાજ આવે છે. ના, આ બધા કે છે બરાબર સંભળાય છે, તમારે કઈ ઇસ્યુ લાગે છે. ઓકે, તો દાદા અવાજ આવે
अच्छा है ना आवाज तो आ रही है? ઓકે થેન્ક યુ તો આ રીચા તારે ત્યાં આવી છે હિતાક્ષીમાં हाँ રીચા તમારે ત્યાં આવી છે एक मिनट હલો हेलो સંભળાય છે હવે हाँ હવે આવ્યો અવાજ ઓકે ઓકે રીચા ક્યાં તારે ત્યાં આવી છે હિતાક્ષીમાં હા આજે અમારે ઘરે આવ્યા છે ઓકે અમદાવાદથી પાલનપુરથી છે ઓકે પાલનપુર ઓકે શું કરે છે રીચાબેન સ્ટડીમાં મારું ફિઝિયોથેરાપિસ્ટ કમ્પ્લીટ થયું શું થયું જોબ અત્યારે કમ્પ્લીટ ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપી ઓકે એટલે હવે જોબ કરવાની છે હા વિઝિટ્સ કરું છું ઘરે હોમ વિઝિટ્સ ઘરેથી કરે છે હોમ વિઝિટ્સ કરું છું શું કરે છે હોમ વિઝિટ્સ હા ઓકે ચાલો ઓકે ગુડ લક હા મતલબ ઓકે ઘરે જઈને એક્સરસાઇઝ કરાવવાની એ રીતે રાઈટ પેશન્ટ્સને હોસ્પિટલમાં જઈને જ્યાં એડમિટ હોય ત્યાં જઈને ત્યાં જવાનું ઓકે ઓકે હા ચાલો ઓકે વેરી ગુડ તો હિતાક્ષીમાં ડેલી પ્રેયર दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हाथ को कभी भी कॉम्प्रोमाइज ना करूँ ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे दिए गए यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने मैं पढ़ने में बिल्कुल सिंसियर रहूंगी मैं बुरी साबत से और कुसंग से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे ऐसी परम कृपा करना प्राप्त मन वचन गायक और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूँ मुझे सबसे बड़ा मानव धर्म है मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर मॉरल और प्यार बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊँ नहीं दादा भगवान मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं देती कृपया इस समय में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे जैसा जिया है સ્ટડી પ્રેયર हे दादा भगवान मुझे पढ़ने समझने में जो बाधाएं यात्राएं आते हैं जो भी ऑब्स्ट्रक्शंस आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ आप ऐसी कृपा करें कि जैसे मेरे दर्शन दुख के आगे टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो ऐसी परम शक्ति आप मुझे दे जैसे चिल्ला જય સચ્ચિદાનંદ દિવ્યાબેન हे दादा भगवान હે દાદા ભગવાન हम हैं आपके बच्चे हम है आपके बच्चे बच्चे दिल के हैं सच्चे दिल के है सच्चे फिर भी है कच्चे फिर भी है कच्चे काम करेंगे अच्छे अच्छे काम करेंगे अच्छे अच्छे રીચા દીદી આ यस મારું ફિઝિકલ થેરેપી છે ओके दैट्स न्यू लाइक मैं નવકલમો નવકાર સોરી ત્રિમંત્ર આ બધું કરેલું સત્સાધન હોય એ બધું જ્ઞાન લીધેલું છે તો નમસ્કાર સવારે બધી વિધિ કરતી હોઉં બટ ધીસ ઇઝ ન્યુ યા આજ પ્રેયરો we have developed the prayers study prayer છે અને બીજી ઘણી પ્રેયર છે હિતાક્ષીબા પાસે હશે અને ઓલ્સો જુનિયર માટે અમે ઘણી બધી પ્રેયર કરેલી છે અંબામાં ને કૃષ્ણ ભગવાન ને એ આપણે હિતાક્ષીબા પ્લીઝ શેર બોથ ડોક્યુમેન્ટ્સ વિથ હર ઓકે પાસ ઓન કરજો તમારી બધા ધીસ ઇઝ વેરી નાઇસ સપોઝ કે રીચા દીદી તમે ટેમ્પલમાં જાઓ તો કૃષ્ણ ભગવાનની શું તમે પ્રાર્થના કરો એ બધી બધી પ્રેયરો છે જુદા જુદા બધા ભગવાનોની ઓકે યા એટલે
દીક્ષી પાસે છે પ્રેયર્સ ફોર જુનિયર કરીને ટાઇટલ છે, અને બીજી તો અમારી સત્સાધન અને આપણે પ્રેયર આ બધી છે, એમાં ઘણી પ્રેયર છે, એમ સ્ટડીની, હેલ્થની બધી. અને આ હેલ્થની તો તું શીખી જાજે, ઇઝ વેરી ગુડ ફોર ડેઇલી પ્રેયર છે ને, ઇટ કવર્સ એવરીથિંગ. હેલ્થ, જ્ઞાન, બધું જ કવર, બોડી. ઓકે ઓકે લક્ષ્મી. The separation prayer. હા 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 બોલો. હે હા હે શ્વાસના ભગવાન આપ અલગ હો તો અલગ है हे श्वासના लगन अब परमानेंट हो तो टेम्पररी है हे श्वासના लगन अब रियल हो तो रिलेटिव है जय सच्चिदानंद. જય સચિદાન. દિવ્યાબેન. શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો દિવ્યા ટેમ્પરરી છે. વેરી ગુડ. સો રિચા દીદી, આ ક્યાં એપ્લાય થાય સેપરેશન પ્રેયર? કઈ આજ્ઞામાં આવે? કઈ આજ્ઞામાં આવે હિતાક્ષીબા? બીજી આજ્ઞા. પહેલી ને બીજી? ક્વેશ્ચન 2. ઓકે ચાલો, હવે મિનેશ્વરન જે આવવાના છે, જે આવ્યા નથી, તો આજે શું હોમવર્ક હતું? ભોગવેની ભૂલ. ઓકે, ભોગવે એની ભૂલ. એ હોમવર્ક કર્યું છે હિતાક્ષી? હા હા કે દિવ્યાબેન? દક્ષ? नहीं दादा. ઓકે. રિચા દીદી, ભોગવેની ભૂલ એટલે તમે જ્ઞાન લીધું છે, રાઈટ? હા ભોગવે એની ભૂલ એટલે શું? ભોગવેની ભૂલ એટલે કે આપણા મન વચન કાયાથી આપણે કોઈને જે આપ્યું છે તે આપણને પાછું પડે છે, પડઘો જ છે. એટલે આપણે ભોગવીએ છીએ તો આપણી ભૂલ હશે, તેથી જ આપણે ભોગવીએ છીએ. સામે વાળું નિમિત્ત છે. કે હિતાક્ષીબા? હા આજે જે રીતે તમે દાદા કહેવા માંગતા હતા કે જરા એટલે શું હતું આપણે ભોગવે તેની ભૂલનું એક્ઝામ્પલ આપો. અચ્છા એક્ઝામ્પલ. હા તો જ ખબર પડે ને મિનિંગ. મમ્મી તમને કઈ કે તમને અસર થાય તો કોણ ભોગવન? અસર કોને થઈ? આપણને એટલે આપણી ભૂલ હતી એટલે આપણને અસર થઈ, એટલે મમ્મી ખીચાય ભૂલ કરી હતી. એટલે તમે અસર થઈ, તમે ભોગવ્યું, એટલે એ તમારી આપણી ભૂલ. ભૂલ હતી. ગમે ત્યારે તમે ભોગવો એટલે તમારી જ ભૂલ, તરત જ કરી નાખો. દિવ્યાબેન, ભોગવે તેની ભૂલ એટલે શું? એક્ઝામ્પલ આપો. એટલે જેમ કે છે ને મમ્મા કે મમ્મા કે કચરો વાળી દો, પણ આપણને ના વાળવો હોય તો પછી એવું કહેવાય કે પહેલા એવું થયું હશે, એક પછી હમણાં એવું લાગે છે કે નહીં વેરી વાત. ગુડ. दक्ष, आपको एग्जाम्पल दो, आपको भी भुगते हैं. आपको याद नहीं है. ओके, દીક્ષાક્ષી બા, દાદાજી શું કહે છે? તે વાંચનમાં ટોટલી એમ કહેવા માંગતા હતા કે અગર જે નેચરલ લો છે જે કુદરતમાં
ઈ જ લો દાદાએ આપણને અહીંયા કીધો છે અને એ લો ભોગવે તેવી ભૂલ જ છે. એટલે જે ભોગવટો આવ્યો છે એ આપણી ભૂલ છે ને એ જ નેચરલ લો છે. એ હતું એમાં. ઓકે, સો નેચરલ લો એ દાદાએ નેચરલ લો આપેલો છે આપણને, એવું રાઈટ? હા, અને ભોગવટની ભૂલ જ છે. ઓકે, નેચરલ લો એટલે શું? કુદરતનો લો. યસ, સિદ્ધાંત એટલે શું? કુદરતનો લો એટલે શું? લો એટલે નિયમ, રૂલ. આપણી ત્રીજી આજ્ઞા કોની છે? હા, ત્રીજી આજ્ઞા કઈ છે આપણી? આજ્ઞા વ્યવસ્થિત શક્તિ, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ. ધેટ ઇઝ નેચરલ લો, બરાબર? ઓકે, આપણે માનીએ છીએ ને વ્યવસ્થિત શક્તિને, જે બન્યું છે ન્યાય, ભોગવે તેની ભૂલ. બસ ધીરો આવે છે. આપણને ખબર પડે છે કે બન્યું તે ન્યાય કોઈ વ્યવસ્થિત શક્તિએ મોકલેલું છે, એવું ખ્યાલ આવે છે? હા. રીચા દીદી, ક્યારે કેટલો ટાઈમ થયો આપણે જ્ઞાન લીધેલું? મેં સેકન્ડ યરમાં હતી એટલે અત્યારે 3 વર્ષ થયા. 17 વર્ષ. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ. ઓકે, ખબર પડે છે આપણને હા, વ્યવસ્થિત શક્તિ આ બધું કરે છે? એવી રીતે ખ્યાલ તો આવે છે પણ સ્વીકાર નથી થતું, રહેતું નથી. કેમ કોક નથી વખત રહેતું? રહે, કોક વખત ના રહે. કેમ ના રે? થોડું ઘણું આવી જાય નેચરમાં કે જે હું શું થાય? કરતા છું સામે વાળા દેખાઈ હા, જાય. અચ્છા અચ્છા, યા ગુડ. પણ એ તો પછી રિયલાઇઝેશન થાય, પછી પ્રતિક્રમણ થઈ જાય, બટ ઓ સમ ટાઈમ એ નથી રહેતું. વેરી ગુડ વેરી ગુડ. તો પ્રતિક્રમણ થાય છે, રિયલાઇઝ થાય છે, વેરી ગુડ. આઈ એમ ઇન ઇન્ટરમીડિયેટ ફેઝ, લાઈક નોટ પ્રો. તો તમે તમારા પેશન્ટને ત્યાં જાઓ છો, પહેલા શું તમે એન્ટ્રન્સ થઈને શું કરો છો? એન્ટર થાય પહેલા તો નોર્મલ ડિટેલ પૂછીએ, નોર્મલી એની એજ છે, ઓક્યુપેશન છે, એની હાઇટ, વેટ, હિસ્ટ્રી, એની ના, ચીફ પણ તમારા કમ્પ્લેન્ટ્સ પૂછીએ. મગજમાં શું થાય પેલું જ when you enter રૂમમાં? એ વખતે શુદ્ધાત્મા જોવાના હોય પણ પછી એ વખતે છે ને હસલમાં રહી જાય થોડુંક. રાઈટ, પણ બહુ એટલે તકલીફ હોય ને ત્યારે અંદરથી બહુ તકલીફમાં હોય ને પેશન્ટ, જ્યારે અમે આઈસીયુમાં જઈએ તે વખતે રહે. પણ નોર્મલી પેશન્ટ આવે ને તો નાના મોટા સંજોગોમાં નથી રહેતું, હરેક પેશન્ટમાં નથી રહેતું. યંગ પેશન્ટ આપણને લાગે કે બહુ યંગ એજમાં બહુ તકલીફ આવી ગઈ છે અને ફાઇનાન્શિયલી એમનું એટલું સારું નથી, એવા કન્ડિશનમાં રહે, અંદર નિરંતર રહ્યા કરે ને વખતે વખતે પોઝિટિવ રહીને શુદ્ધાત્મા ભગવાન જોઈને અંદરથી પ્રે કરીને એક્સરસાઇઝ કરે, એવું કોક વખત થાય છે. આ છે ને પ્રેક્ટિસ પાડવાની, થોડું માઇન્ડફુલ રહેશો ને કે ભાઈ અમારે પેશન્ટને જતા પહેલા એને શુદ્ધાત્માને પ્રાર્થના કરવી છે કે મારી બરાબર સેવા થાય, તો પછી કે શુદ્ધાત્મા છે, પછી પ્રેક્ટિસ થઈ જશે ઓટોમેટિક. બરાબર? યા આપણે અનન્ય દીદીને પૂછ્યા, અનન્ય દીદી તમને એવું થાય છે? એવું થાય છે તમારા ટીચરો અને સ્ટુડન્ટ જોઈને કે એટલે હું આ નથી શુદ્ધાત્મા જય સચ્ચિદાનંદ એવું થાય છે મનમાં? હા, અમુક વાર થાય છે, પણ જ્યારે એવું થાય કે ના સબ્જેક્ટ આવો છે, આ ટીચર આવા છે, ત્યારે નો થાય અમુક વાર. યા એટલે આપણે જાગૃતિ રાખવી પડે, બરાબર ને? રાઈટ? હા. આપણે જ્ઞાન લીધું છે એટલે જાગૃતિ કરવી પડે. આ રીચા દીદી કે છે કે
ચરણ વિધિ દરરોજના થાય છે રીચા દીદી? ચરણ વિધિ ના કોશિશ કરું છું પણ રોજ નથી કરી શકતી. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે ચરણ વિધિ. અનન્ય દીદી તમારે તે થાય છે? હા એટલે કન્ટિન્યુઅસ નહીં પણ મમ્મી હોય સાથે તો થઈ જાય છે. તો મમ્મીને તું સ્કૂલે લઈ જાય છે કોલેજે? ના તો કેમ? મમ્મી હેલ્પ ના કરે તને? પછી એક્ઝામમાં લઈ જવાનું, એક્ઝામમાં પછી લખવાનું સેકન્ડ હેન્ડ આવે ને. Anyway, ના તમે લોકો જ્ઞાન લીધું છે એટલે ચરણ વિધિ ઇટ્સ મસ્ત. આપણી પાસે ટાઈમ નથી. જય સચિદાન મીનાશાનજી. મીનાશાનજી જય સચિન. જય સચિદાન. મીનાશાનજી આ ત્રણેય દીકરીઓ છે એને પિતાક્ષીબા, રીચા દીદી અને અનન્ય દીદી એ લોકો જ્ઞાન લીધું છે તો જરા 2 મિનિટ આપણી પાસે છે તો જરા શોર્ટમાં સમજાવી દો ને કે ઇમ્પોર્ટન્સ ઓફ ચરણ વિધિ ડેઈલી. મોબાઈલની બેટરી ચાર્જ કરો છો ને રોજ? કે અઠવાડિયે એકવાર? કરીએ છીએ. આ તો આપણે મોબાઈલમાં બહુ વાતો કરવાની હોય નહીં ને એટલે અઠવાડિયે 10 દિવસ એકવાર કરીએ તો ચાલે. ચાલે ને? ના ચાલે. ના ચાલે નહીં? ખાધા વગર ચાલે ને કે ખાધા વગર ના ચાલે? ના ચાલે. તો કે જેવું ખાધા વગર નથી ચાલતું, મોબાઈલની બેટરી રિચાર્જ કર્યા વગર નથી ચાલતું, એવું આ શું છે? તો કે આજે જ્ઞાન બીજ રોપ્યું, હું શુદ્ધાત્મા છું એ, તો પછી એ જે છોડ રોપ્યો આપણે એને ખાતર પાણી આપવા પડે કે ના આપવા પડે? આપવા પડે. આપવા પડે. તો ખાતર પાણી આપીએ તો ઉગે ને, કે નહીં તો સુકાઈ જાય. સમજાય? એટલે દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ આ ચરણ વિધિ રોજ કરજો એવું કહ્યું છે કે એમની આજ્ઞા છે એટલે ચરણ વિધિ કરીએ એટલે આપણે એમની આજ્ઞામાં આવી ગયા ને એમની આજ્ઞામાં રહીએ તો જવાબદારી એમની થાય કે પપ્પા મમ્મીની થાય કે તમારી થાય? કોની જવાબદારી થાય? ના, આપણે એમની આજ્ઞામાં રહીને ચરણ વિધિ રોજ કરીએ તો જવાબદારી દાદાની થઈ જાય ને. હા, તો આપણે તો પાકા થવાનું ને. જવાબદારી કોઈ લેતો હોય તો આપી જ દેવાની ને. રજની દાદા લેતા નહીં તો હું તો આપી જ દઉં જવાબદારી. બહુ પાકા છે. તમે કશું કહેતા નથી અમને કે રોજ તમે અમારું તેલ કાઢ કરો તો હવે જવાબદારી તો ના કહેવાય. ના કહેવાય. એમને આનંદ થાય કે હારું કંઈક મને કહેનારા મળ્યા ખરા. રજની દાદા બરાબર છે ને? બરાબર, એકદમ એબ્સોલ્યુટલી રાઈટ. હા, જો કેટલા પાકા છે. એટલે હવે બેટરી ચાર્જ કરીને આપણે પાકા થઈ જઈએ તો પછી આપણું તેલ કાઢી શકાય ને અમારું તેલ ના કાઢી શકાય તમારાથી. એમને એકલા ના કાઢતા પાછા નહીં તો આવી બનશે પાછું. એટલે સમજાયું કે કેમ કરવાની વિધિ? પછી છેલ્લે કહ્યું ને કે ચરણ વિધિ પતે તો હું નિર્ણયથી ગયો શુદ્ધાત્મા જે હું શુદ્ધાત્મા જે 25 વાર બોલીએ પછી છેલ્લે તમારા જમણા પગનો અંગૂઠો આવી રીતે લગાડી હું વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું, વિજ્ઞાન સ્વરૂપ છું 5 વાર બોલવાનું કહેલું દાદા. કે હું વિજ્ઞાન સ્વરૂપ છે એવું બોલીએ અંગૂઠે લગાડીને બોલીએ જમણા પગનો અંગૂઠો અહીંયા લગાડીને એટલે શું થાય કે તમારી બેટરી ચાર્જ થઈ જાય. દાદા ભગવાનની અરજીમાં હવે બધા હમણાં અંગૂઠે કે ઢીંચણ પર બધા વિધિ કરતા હતા. રોજ વિધિ કરતા હતા એમ કહે તો ચાલે. ક્યારેક દિવસમાં 2 વારે કરી નાખતા. તો કે એ હું વિજ્ઞાન સ્વરૂપ છું અંગૂઠો લગાડીને બોલીએ 5 એટલે આપણી બેટરી ચાર્જ થઈ જાય.
એટલે ચણવિધિ કર્યા પછી આ કરીએ એટલે આપણી બેટરી ફૂલ રહે. તો તમારે તો પેલી બેટરી મોટી હશે એટલે પેલી જે એકવાર ચાર્જ કરી નાખો એટલે પછી અઠવાડિયા 15 દિવસે ડિસ્ચાર્જ થતી હશે એટલે વાંધો નહીં. એવું ખરું? એટલે જે દિવસે ના જમો, જે દિવસે ઉપવાસ કરો, ના જમો તમે, એ દિવસે વિધિ નહીં કરવાની છૂટ આપણને. પણ જમ્યા વગર ના ચાલતું તો બે વિધિ કર્યા વગર ચાલવું ના જોઈએ. બરાબર. એટલે વિધિ શેના માટે વિધિ શેના માટે કહેવાય કે અનન્યા છે એ અનન્ય આજ્ઞામાં રહે એના માટે. સમજ્યા? વત્સલને આજ્ઞા રાખવા માટે નહીં. નહીં તો પછી એ તને આજ્ઞામાં રાખે. એટલે ત્યાં પેલી આજ્ઞા હાજર રહે તો અંદર પછી ઝઘડા થાય ને તો પેલું શુદ્ધાત્મા દેખાય કરે એટલે અંદર પેલું જ્ઞાન હાજર રહે કે ભાઈ મારો હિસાબ આવ્યો તો જમા કરવાનું ઈઝી થઈ જાય. એટલે આટલું સમજી લો કે આ બેટરી ચાર્જ કરી એટલે બે મોબાઈલ ફંક્શન બરાબર કરે. બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો શું કરે? અલ્ટ્રા સેવર મોડમાં જતો રહે તો તમારી સ્ક્રીન બ્લેક થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. એવું અહીંયા એવું થાય પેલું વાદળું આવી જાય એટલે જાગૃતિ રહે નહીં પછી. તો ફાયદો થાય કે નુકસાન થયું? નુકસાન. એટલે આટલું સમજી લો કે આપણે નુકસાનનો ધંધો કરવા નથી, આપણે તો ખોટમાંથી કમાણી કરવા આવ્યા છે એટલું યાદ રાખો. જગતને જ્યાં ખોટનો ધંધો લાગે ત્યાં આપણે કમાણી કરી લઈએ એવી આપણી સમજણ છે. બરાબર બરાબર. મહાત્માઓ રતિદાને ફરી ચાન્સ આપતા નહીં કે વિધિ નથી કરતા બોલવાનું, સાંભળવાનું એમને. ઓકે રીચા દીદી આવી રીતના આવતા રહેજો તમે. 9 વાગે ઓકે ચલો. જય સચિદ. ગ્રુપ કયું છે પ્લીઝ મને એડ કરી દેજો ને. મારો નંબર શેર કરો. શું છે? આ જે લિંક છે ને એ કયા ગ્રુપમાં આવે છે? યા રાઈટ. એટલે આપણે હિતાક્ષીમાં એનો ફોન નંબર મોકલાવી દેજો ને મને, એને પછી મૂકી દઈશ એટલા બધા ઇન્ફોર્મેશન આવતા રહેશે. બરાબર. રીચા દીદી એને મારે કહેજો કે મને મોકલાવે ફોન, એમાં મૂકી દઈશું એટલે ઇન્ફોર્મેશન બધી આવતી રહેશે. ઓકે ઓકે ચલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દશાનંદજી હવે આપણે પદ સાંભળીશું. આપણે અનન્ય દીદી. જય સચ્ચિદાનંદ અનન્યાબેન. જય સચ્ચિદાનંદ હાર્દિકભાઈ. સ્ક્રીન દેખાય છે તમને? ના, હજી શેર થાય છે. ઓકે. દેખાય છે. હા પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભવ કોક ફેરો હોય, ત્યાં મોક્ષ જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભવ કોક ફેરો હોય, ત્યાં મોક્ષ જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, સનાતન વસ્તુ બે નજદીક, પરિણામે જયોની બીજ. સનાતન વસ્તુ બે નજદીક, પરિણામે જયોની બીજ. વિલીફમાં ભ્રાંતિથી સરક્યો, અસર દારૂમય મોહ ચડ્યો. સંયોગે જાતે જય ભળ્યો, અવસ્થે તન્મયાંગ પમ્યો. અનાત્માને જ હું પદ હોય,
છે દેહાધ્યાસ વિકલ્પેલો મનુષ્યનો દેહ મળ્યો છે કિંમત સમજો અમૂલ્યો છે સમય જો વેડફી નાખ્યો વખત ધૂણે ધાણી કરી કાઢ્યો સમય જો વેડફી નાખ્યો વખત ધૂણે ધાણી કરી કાઢ્યો વિષય અજ્ઞાન મારાચ્યો અહંકાર ભોગવી મહાલ્યો અસમજણથી જો રખડ્યો છે ત્રિપાધે જો ભટક્યો છે વિભાવી કેફ યોગે મોહી દબાણો બહી વિભાવે કેવો મનુષ્યનો દેહ મળ્યો છે કિંમત સમજો અમૂલ્યો છે લઘુત્તમ હારીને જીતશે સ્વરૂપમાં સ્વસ્થ તે રહેશે લઘુત્તમ હારીને જીતશે સ્વરૂપમાં સ્વસ્થ તે રહેશે દેહાત્મા ભિન્ન ધાર જુએ અતિન્દ્રિય સુખ જાણી જીવ્યો નિવેડો જ્ઞાન જડ્યો છે અલૌકિક માર્ગ મળ્યો છે વિજ્ઞાની કોક ફેરો હોય શુદ્ધાત્મા મેળવી લેવો મનુષ્યનો દેહ મળ્યો છે કિંમત સમજો અમૂલ્યો છે મનુષ્ય ભવ મેળવી લેવો મનુષ્યનો દેહ મળ્યો છે કિંમત સમજો અમૂલ્યો છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અનન્યાબેન, આમાં કઈ એવું હોય કે ના સમજાયું હોય કે તમને કઈક જાણવું હોય? સનાતન વસ્તુ બે નજદીક પરિણામે જીવની બીજ એટલે અહીંયા કહેવા શું માંગે છે કે મનુષ્ય અવતાર જે છે એ કેવો છે કે 84 લાખ યોનિમાં ફરી ફરીને આવ્યા પછી છે છેલ્લે આપણને મનુષ્ય અવતાર મળે એટલે અધ્યાત્મમાં ટોપ મોસ્ટ ડેવલપમેન્ટ મનુષ્યનું કહેવાય બધા જીવોમાં તો કે અહીંયા મનુષ્ય ગતિમાં આવ્યા પછી ચારે ગતિમાં જઈ શકાય તો કે હવે અહીંયા ચાર ગતિમાં તો જઈ શકાય પણ સાથે સાથે જો સાચી સમજણ મળી જાય તો પાંચમી ગતિ એટલે મોક્ષ પણ પ્રાપ્ત થઈ શકે તો કે અહીંયા આગળ શું કહે સનાતન વસ્તુ બે નજદીક પરિણામે યોની બીજ તો કે જે પૂતગલ છે સ્ત્રી પૂતગલ છે કે પુરુષ પૂતગલ છે એ નજીક આવે એટલે પેલું શું થાય કે પેટ્રોલ અગ્નિની જેમ ભડકો થાય એટલે ત્યાં શું કરવાનું કે ત્યાં જાગૃતિ ના રહે તો કેટલાય નવા કર્મોના બીજ પડી જાય ત્યાં આગળ કયા આધારે તો કે બિલીફમાં ભ્રાંતિથી સરક્યો અસર દારૂમય મોહ ચડ્યો તો હું જ મિનસ એ માન્યતા છે માન્યતાના આધારે દ્રષ્ટિ કેવી થઈ તો કે દ્રષ્ટિ પ્રકૃતિ પર જ ત્યાં પડે સામે સામેની પ્રકૃતિ પર પડે એટલે પોતે મિનસ એટલે સામે બધા વત્સલ દેખાય કે અનન્ય દેખાય ને મને સમજાય એટલે શું થાય તો કે ત્યાં આગળ પછી પેલી જાગૃતિ આવરાઈ જાય કે ભાઈ ખરેખર તો એ શુદ્ધાત્મા છે જાગૃતિ રહે નહીં ત્યાં પછી મોહ ફરી વળે એ મોહ ફરી વળે એટલે ત્યાં આગળ શું થાય તો કે દારૂ ચડ્યો મોહનો દારૂ ચડ્યો એટલે એ દારૂ ચડ્યો એટલે ત્યાં આગળ ભાન ભૂલી જાય ભાઈ જેમ દારૂ પીધેલો માણસ હોય એને કશું ભાન હોય ના હું કોણ છું એ ખબર હોય ક્યાં રહું છું ક્યાં જઉં છું કશી ખબર હોય
ના. એટલે કે ભાન જ ભૂલી ગયું. એટલે કે એવી સ્થિતિ અહીંયા આપણી થાય છે, મોહ ચડી જાય એટલે એટલે અહીંયા ચેતવે છે કવિરાજ કે ભાઈ સંયોગે જાતે જઈ ભર્યો અવસ્થે તન્મયાંગ બન્યો. જો મિનસ થયો એટલે એ શું થયું કે સંયોગમાં હું જાતે ભરી ગયો. કે જે અવસ્થા છે અવસ્થા તરીકે જુએ જાણે તો પોતે અલગ રહે. હું જ મિનસ એવું થાય એટલે શું થાય કે અવસ્થામાં આપણે તન્મયાકાર થઈ ગયા, અવસ્થા સ્વરૂપ થઈ ગયા આપણે, અવસ્થા રૂપ. એટલે ભાઈ ત્યાં માર ખાવો પડે ને. ખાવો પડે. એટલે આગળ કહ્યું કે અનાત્માને જ હું પદ હોય છે દેહાધ્યાસ વિકલ્પેલો. તો કે મિનસ છે શું છે કે અનાત્મા ભાગ છે, પણ ત્યાં હું પદની માન્યતાનો આરોપણ કરે કે હું જ મિનસ છું. એટલે એ શું છે કે દેહાધ્યાસ વિકલ્પેલો. એટલે ત્યાં આપણે કલ્પના કરીને આખો ઉભો કરેલો છે એ ખરેખર છે નહીં, વાસ્તવિકતા નથી. એ વાસ્તવિકતા સમજાતી નથી એટલે એ અવસ્થાને જ આપણે સાચી માની લઈએ. એટલે ખરેખર જોવા જઈએ તો દાદાએ શું કહ્યું, સંયોગો વિયોગી સ્વભાવના છે. હવે ત્યાં આપણને દેખાય કે એક એક સંયોગ છે વિયોગી સ્વભાવનો છે. એટલે બીજી રીતે કહીએ કે દાદા જે 3 વિઝનની વાત કરીએ, 3 વિઝન દેખાય કે પહેલા વિઝનમાં કપડા વગરનો દેહ દેખાય, બીજા વિઝનમાં ચામડી કાઢી નાખેલો દેહ દેખાય, ત્રીજા વિઝનમાં આંતરડાને બધું ક્રોસ સેક્શન કાપેલું હોય તો લોહી માંસ પરુ હાડકા દેખાતા હોય. તો ત્યાં આગળ આપણી દ્રષ્ટિ ચોંટે ખરી. એ જે અવસ્થા છે એ અવસ્થામાં આપણે તન્મયાકાર થઈએ ખરા. ત્યાં તન્મયાકાર થઈએ જ નહીં પછી આપણે, સમજે. એટલે ત્યાં પછી આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે કે મહિલા ભગવાન પર શુદ્ધાત્મા. એટલે ત્યાં શુદ્ધાત્મા પર ગઈ એટલે આપણને કમાણી ચાલુ થઈ જાય. એટલે એ સંદર્ભમાં આગળ કે સમય જો વેડફી નાખ્યો, વખત ધૂળ ધાણી કરી કાઢ્યો, વિષય અજ્ઞાનમાં રાચ્યો, અહંકાર ભોગવી માર્યો. હવે આ જાગૃતિ ના તો શું થાય, એ તન્મયાકાર દશામાં બહુ ધૂળ ધાણી કરી નાખે. જે કમાણી કરી હોય હવે ત્યાં મોહ સવાર થઈ ગયો હોય, દારૂનો નશો ચડ્યો, મોહનો નશો ચડેલો હોય તો ત્યાં હું ધૂળમાં આરોટું છું કે ક્યાં પડ્યો છે ખબર પડે ખરી કે ના ખબર. એટલે ત્યાં કહ્યું આ સમજણથી જો રખડ્યો છે, ત્રિપાદે જો ભટક્યો છે કે ભાઈ આજે સંજોગો છે અને સંજોગો સ્વરૂપે ના જોતા અને સાચું માની લઈએ એટલે એમાં તન્મયાકાર પણ ઊભું થાય ને એ અસમજણના આધારે રખડવું પડે. એટલે હું મિનેશ માન્યતા છે અને શું કહેવાય કે અસમજણ કહી કે જે અજ્ઞાન માન્યતા છે એના આધારે આપણે સંસારમાં રખડા કરે અનંત અવતારથી. ત્રિપાદ એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ કે આધિ વ્યાધિ ઉપાધિમાં આપણે ભટકામણ ચાલુ જ રહી ત્યાં. વિભાવી કેફ યોગે મોહી દવાણો બહિર્ભાવે કેવો. આજે વિભાવિક દશા છે હું શુદ્ધાત્મા છું એ સ્વાભાવિક દશા કહેવાય, હું અનન્ય છું એ વિભાવિક દશા કહેવાય. કે વિભાવિક દશાને સાચી માની એટલે એનો કેપ ચડ્યો. એટલે કેપ ચડીને શું થાય કે બહારના સંજોગો દબાણ કરે, અંદરના અને બહારના બંને સંજોગો દબાણ કરે. આપણને તો બહારના સંજોગો દેખાય, અંદરના દેખાય પાછળ. એટલે ત્યાં પેલા બહારના સંજોગો દબાણ કરે એટલે આપણે વધારે સાચું માની લઈએ. અંદર તો દબાણ કરે જ છે કે ભાઈ આ સાચું જ દેખાડે છે મને. એટલે ત્યાં પેલો વિશેષ માર ખાવો પડે પછી. હવે જો અહીંયા દાદાએ માસ્ટર કી આપી, લઘુત્તમ હારીને જીતશે, સ્વરૂપમાં સ્વસ્થ તે રહેશે, દેહાત્મા ભિન્ન ધાર જુએ, અતિન્દ્રિય સુખ જાણી જીવીએ. જે લઘુત્તમ ભાવવાળા હોય ને એ કેવા હોય કે બીજાને જીતાડી પોતે બાજી હારવી.
એટલે ભાઈ દોરડા ખેંચની રમત રમતા હોય, પોતે શક્તિશાળી હોય, સામેવાળા હરાઈ શકે એવો હોય, છતાંય પોતે જાણી જોઈને હારી જાય. પણ કેવી રીતે? કે સામેવાળા પર રેસ રાખીને નહીં, રેસ રાખીને કહે તો શું કરીએ? તો કે આપણે જોરથી ખેંચીએ બધાને, પછી દોરડું છોડી દઈએ એટલે બધા સામેવાળા પડે. તો કે અહીંયા લઘુ તો મારીને જીતશે એટલે કેવી રીતે? તો કે ભાઈ પોતે બહુ શક્તિવાળો જેવું સામેવાળાને ખબર ના પડવા દે. સમજાય? દોરડું ધીરે ધીરે છોડીને પછી હારી જાય. એટલે ત્યાં લઘુત્તમ પાવર એ કેવો હોય? તો કે ત્યાં પોતાને આગ્રહ પકડ ના હોય, પોતાની ડિઝાઇન પ્રમાણે સામેવાળાને ચલાવવાના જતા હોય. સમજાય? હા એટલે શું થાય કે પોતાની ડિઝાઇન ના રહી એટલે ત્યાં મિનસ થયો નહીં ને. એટલે એની સ્વસ્થતા ક્યાં હોય? એનો મુકામ ક્યાં હોય? તો કે સ્વરૂપમાં. હું શુદ્ધાત્મા છું એમાં. તો કે હું શુદ્ધાત્મા છું એમાં રહેતો જ મિનસ હારી શકે ને. મિનસ થઈ જતા ને ગુરુત્તમ થવાની ઈચ્છા થાય કે ના થાય? ના થાય. તરત જ થાય. હા કે હવે હું શુદ્ધાત્મા જે દશામાં એક આદિ પર બેઠેલા છીએ તો ત્યાં દેહ ને આત્મા બંને ધાર જુદી દેખાય કે ના દેખાય? દેખાય. મિનસ હું જુદો છું રહે કે હાજર રહે કે ના રહે? એટલે સામેની દરેક વ્યક્તિમાં કે દરેક જીવમાં આપણને ત્યાં દેખાય કે ના આવે? રિલેટિવ પોઈન્ટ અનન્ય, રિયલ પોઈન્ટ શુદ્ધ આત્મા. આ દેખાવ એટલે શું થયું? તો કે પેલી ભિન્ન ધાર થઈ ગઈ. રિલેટિવ રિયલ બંનેની ધારા અલગ થઈ ગઈ ત્યાં. કે આ ધારા અલગ થાય એટલે શું થાય? કે અતિન્દ્રિય સુખ જાણી જીવ્યો. તો કે રિલેટિવ રિયલ છું એટલે એને શું થાય? તો કે પેલું બેટરી ચાર્જ કરીને આપણે ચલણવિધિ કરીને એટલે એ ત્યાં પછી જાગૃતિ હાજર રહે. એટલે અહીંયા આપણા આત્માનું સુખ ત્યાં ખુલ્લું થવાની શરૂઆત થાય. અતિન્દ્રિય સુખ એટલે જે ઇન્દ્રિયોમાંથી આવતું નથી એવું સુખ આવવાનું શરૂ થાય ત્યાં. તમને એમાં આપણે પોતે રહી શકીએ. નિવેડો જ્ઞાને જડ્યો છે, અલૌકિક માર્ગ મળ્યો છે. વિજ્ઞાનિક કોક ફેરો હોય, શુદ્ધાત્મા જ મેળવી લ્યો. તો કે ઉકેલ ક્યારે આવે? વ્યવહારથી ઉકેલ આવે કે જ્ઞાને કરીને ઉકેલ આવે? અને કરીને. વત્સલ જોડે તારે કઈક ગૂંચ પડી ગઈ હોય તો તું એને ગમે તેટલો સમજાવે તે તરત સમજી જાય. હવે તો ડાયો થઈ ગયો એટલે સમજી જાય. તો પેલા નાનો હતો ત્યારે સમજતો ના. હા, નાના હતા ત્યારે આપણે નતા સમજતા. આપણે કઈ કાચા ઓછા હતા. એ તને આવડે તો મને આવડે આડા થતા. કે અહીંયા શું થયું? તો કે નિવેડો જ્ઞાને જડ્યો છે. તો કે હવે આ જ્ઞાનની જેમ જેમ સમજણ આપણને ફિટ થતી જાય એમ શું થાય? તો કે મિનસના આગ્રહ પકડ ઓછા થતા જાય. ના આગ્રહ પકડ જેટલા ઓછા થયા એટલી સંસારમાં મુક્તતા લાગે કે ના લાગે? લાગે. કે આ માર્ગ કેવો છે? કે જગત આખો કયા માર્ગ ઉપર છે? ટીટ ફોર ટેટ ઉપર. જેવા સાથે તેવા. પેલો વાંકો ચાલ આપણે વાંકા ચાલ, પેલો સીધો ચાલ આપણે સીધો ચાલવાનું. કે અહીંયા આપણું જ્ઞાન શું કહે છે? કે તારે છૂટવું હોય તો તું સીધો ચાલ. સામો વાંકો થાય એટલે તું વાંકો થઈશ તો તારી જે સરળતા છે, જે અનંત અવતારની કમાણી છે, કમાણી તું ગુમાવી દઈશ. તો અહીંયા આપણે ખોટો ધંધો કરવા છે કે કમાણી કરવા આવ્યા છે? કમાણી કરવા. હા, તો કે આ કમાણીનો રસ્તો શોધી કાઢ્યો આપણે. કે વિજ્ઞાની કોક ફેરો હોય, શુદ્ધાત્મા જ મેળવી લેવો. તો કે અક્રમ વિજ્ઞાની ક્યારેક હોય, 10 લાખ વર્ષે એક વાર થતા હોય. તો કે આપણી પુણે કેટલી સારી કહેવાય કે દાદા અહીંયા હાજર હતા, આપણે હાજર હતા, દાદા ભેગા થયા, અત્યારે તમને દાદાનું વિજ્ઞાન પ્રાપ્ત થયું. એટલે શુદ્ધાત્મા ત્યાં પ્રાપ્ત થયો એટલે પુણ્ય સારી કહેવાય ને, બહુ મોટી કહેવાય ને. ભલે દાદાના રૂબરૂ દર્શન નથી થયા પણ દાદા વિજ્ઞાન સ્વરૂપે તો હાજર જ છે ને.
એટલે એમનું આ વિજ્ઞાન જેટલું સમજી લઈએ એટલા દાદા આપણી સામે ને સામે છે. ને એ દાદા ભગવાનનો રાજીપો એમની કૃપા આજે પણ એટલી જ ઉતરે. શરત એટલી કે એમની આજ્ઞામાં રહેવાનું. એટલે એમની આજ્ઞામાં રહીએ દાદા ભગવાનની તો એમની કૃપા ઉતર્યા કરે આપણી પર. માગવી ના પડે. સહેલું છે ને? હા કે આ પ્રાપ્તિ મળે એટલે કહ્યું દેવલોક જંખે છે સતસંગ કાયમ મનુષ્યોને પૂરસદ હોય નહીં કાયમ. તો કે સત્સંગની કિંમત દેવ લોકોને છે આપણા કરતા વધારે. કેમ? તો કે અમને ત્યાં દેવગતિમાં બેઠા બેઠા દેખાય છે કે આ જ્ઞાની પુરુષ છે, એમની પાસે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એવી છે, આપણું કામનું કામ નીકળી જાય એવું છે, પણ છતાં દેવગતિમાં જ એટલે સોનાની બેડી છે, બંધન છે, જેલમાં છે, એટલે જ્ઞાનની પ્રાપ્તિ કરી ના શકે, શુદ્ધાત્મા પ્રાપ્ત કરી ના શકે. આપણી સ્થિતિ કેવી છે? તો કે ભાઈ આપણે મનુષ્ય અવતારમાં છીએ ને આપણું કામ કરી શકીએ એવા છીએ. તો કે હવે આવું સરસ વિજ્ઞાન હાથમાં આવ્યા પછી જો આપણે આપણું કામ કાઢી ના લઈએ, આજ્ઞામાં રહીને આપણું કામ કાઢી ના લઈએ, તો પછી આપણને શું કહેવા પડે? મૂર્ખ જ કહેવા પડે. મીનસ મૂર્ખ ના કહેવા પડે? હવે તું સમજો જ નહીં, કામ કરતા આવડ્યું નહીં, જગત કહે કે ના કહેવાય તો મૂર્ખો જોયો. એ સાંભળવાનું કેટલું સારું લાગે ભાઈ? સારું લાગે સાંભળવાનું એવું? ના. તો કે સારું ના લાગતું આપણે આજથી ફેરફાર કરી નાખવાનો, જાગ્યા ત્યાંથી સવાર. બરાબર ને? એટલે વાથી જ્ઞાનમાં જાગૃત રહેવાનું અને અજ્ઞાનમાં ઊંઘતા રહેવાનું. બરાબર ને? એવું કરવાનું. આથી હવે જ્ઞાનમાં જાગૃત રહેવાનું અને અજ્ઞાનમાં ઊંઘતા રહેવાનું. એટલે જ્ઞાનમાં જાગૃત રહેવાનું એટલે શું? તો કે મારે દાદા તમારી આજ્ઞામાં રહી બધી ફાઇલોનો સંભાવ નિકાલ કરી મારે મારો ઉકેલ લાવવો છે. એ સમજણ અંદર રહ્યા કરે એટલે આપણું કામ નીકળી જાય. ત્યાં પછી બીજું કશું ગોઠવણી કરવી ના પડે. એટલે કેટલું સહેલું કરી આપ્યું દાદાએ. અનંત અવતારે જે કામ નીકળે ને એવું કામ અત્યારે દાદા ભગવાનની કૃપા આપણી પર ઉતરી, એના આધારે શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે દાદાએ શું કહ્યું કે અમાસમાં તમને બીજ કરી આપી, હવે બીજથી પૂનમ સુધીનો આગળનો પુરુષાર્થ બાકી રહ્યો. કે પુરુષાર્થ મારવાનો એટલે શું? કે મિનસને એની એક એક ભૂલો દેખાય ને એક એક ભૂલોને ભાગી નાખે, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કહીને ધોઈ નાખે તો મિનસ ચોખ્ખો થાય ને મિનસ ચોખ્ખો થઈ ગયો, 100% ચોખ્ખો થઈ ગયો તો શુદ્ધાત્મામાં એની દશામાં કોઈ ફેર હોય ખરો? કે ના, એમાં કોઈ જાતનો ફેર ના હોય. સમજાય? કે એટલા માટે અહીંયા કહ્યું કે મનુષ્યનો ભોગ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભોગ કોક ફેરો હોય ત્યાં મોક્ષ જ મેળવી લ્યો હોય. કે હવે કાચા પડતા નહીં કે મોક્ષ જ મેળવી લો એટલે શું થાય કે હવે તમને આજ્ઞા મળી છે, આજ્ઞા હાજર હાજર રહે તો અહીંયા બહાર ગમે તેટલી પ્રતિકૂળતાના સંજોગો હોય, આધિવ્યાધિ ઉપાધિના સંજોગો હોય તો તમારો મોક્ષ જાય નહીં. તમને અહીંયા અંદર મોક્ષ વર્ત્યા કરે. તે કઈ ગજબની દશામાં આપણને દાદાએ બેસાડે છે. એટલે કામ કાઢી લેવું છે એવું અંદર નક્કી પણ થઈ જવું છે. ગમે તે થાય મારે કામ કાઢવું છે.
બરાબર છે હા કે બીજું કઈ પૂછવું છે? નહીં. સચ્ચિદાનંદ અનન્યાબેન. જય જય સચ્ચિદાનંદ. સચિદ. અત્યારે બીજા કોઈને ક્વેશ્ચન આવ્યા નથી હમણાં. આપણે સારું કે યજમાનજી સામાયિક નું પેલું લઈએ થોડુંક શોર્ટમાં. હા તમે જેમ કેમ. મૂકું. ઉભો જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંયોગિક મોહે રાચે બીજ થશે વૃક્ષરૂપ, વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ, દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. પુણ્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચયે જ, ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુર્ત જ ભૂંસવા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. ઓટ સંગી અટકણને ચીરદાન કટારે, દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ ક્ષેદી નાખ ભઈ. મંડવાળ રંડવાળ દ્વંદ્વા દ્વંદ ચૈન ચૈન, અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. બહુ બહુ જન્મોથી તૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. અસર મુક્ત નિકાલે શેષ વધે નહીં. સ્ક્રીન દેખાય છે? એટલે અહીંયા કવિરાજ શું કહે છે કે અનંત અવતારથી આપણે શું કરવું, તો કે અજ્ઞાનને જ આપણે લસોટ કરેલું. કેમ? તો કે આપણું આયુર્વેદિકનું જ્ઞાન બહુ પાકું હતું. આયુર્વેદિક શું કહે કે તમે દવાને જેટલી લસોટ કરો એટલો એનો પાવર વધતો જાય. તો કે એવી રીતે અહીંયા શું થયું કે અનંત અવતારથી આપણે એકનું એક ઘૂંટ કર્યું. કયું? તો કે અજ્ઞાન જ ઘૂંટ કર્યું એમ. એટલે શું થયું તો કે અજ્ઞાનનો જ ગુણાકાર કર્યો આપણે, ભાગાકાર કર્યો નહીં સામે. હવે શું થયું તો કે અહીંયા જ્ઞાન થયું, આપણે ભાન થયું, શુદ્ધાત્મા છું. એ ભાન થયું એટલે શું થયું કે ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એટલે હું મિનેસ છું એ માન્યતા આખી ફ્રેક્ચર થઈ ગઈ. એનો રંડાપો આવી ગયો એ માન્યતાને. એટલે સમજો કે અનંત અવતારથી આપણે એકનું એક ઘૂંટેલો હતો કે હું જ મિનસ ખાલી નામ બદલાય કર્યો, પણ કરતાપણાની માન્યતા આપણે ઘૂંટ જ કરેલી હતી. કે જે અનંત અવતારની કરતાપણાની માન્યતા હતી કરતાપદની, એ શું થયું હતું કે દાદા ભગવાને અંતર મુહૂર્તમાં ખાલી 1 કલાકની અંદર 48 મિનિટની અંદર આખું અજ્ઞાન, આખી ભ્રાંતિ આખી ઉડાડી દીધી.
કે કેવી ગજબની દશામાં દાદા ભગવાન આપણને બેસાડ્યા છે. કે પહેલા આખી સ્થિતિ કેવી હતી કે સંયોગિક મોહે રાચે બીજ થશે વૃક્ષરૂપ. એટલે સંયોગોના આધાર જે મોહના સંયોગો ભેગા થાય કે એમાં જ આપણી રમણતા હતી. હું જ મિનસ શું કરીને. એટલે ત્યાં રાગ દ્વેષના બીજ નાક જ કરેલા આપણે, ખાતર પાણી અરે નાક કરેલા. એટલે શું થાય કે બીજમાંથી મોટું વટ વૃક્ષ થઈ જાય. કે ને પેલું વડનું બીજ કેટલું નાનું હોય, ખસખસના દાણા જેટલું હોય. કેટલા નાના બીની અંદર આખું મોટું વડ થઈને ઊભું થઈ જાય આખું. એટલી શક્તિ, એટલી ડિઝાઇનિંગ અંદર કરવું છે માઇક્રો લેવલ પર. કે વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. તે વૃત્તિ કઈ બાજુ વહેતી હતી કે બહિર્મુખી વૃત્તિ. તો બહિર્મુખી વૃત્તિ હતી એના આધારે શું થયું હતું કે ત્યાં આપ ખુદી વધ્યા કરી. એટલે મારા કયા પ્રમાણે ચાલુ છે, મારી ડિઝાઇન પ્રમાણે થવું જોઈએ, એ જ આપણે સહયોગ કરી બધી. એટલે પોતે 100% સાચો છે એવું ગુડ કર્યું, બીજી રીતે કહીએ તો. એટલે બ્રેકેટમાં શું કહ્યું કે બીજા બધા ખોટા છે. કે હવે આપણને અહીંયા સમજાય કે દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ કે હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે પહેલો મોક્ષ થઈ ગયો. અહીંયા શેનાથી કે અજ્ઞાનથી. કે અજ્ઞાનથી મોક્ષ થઈ ગયો કે હવે આદિ વ્યાધિ ઉપાધિના સંજોગો, અનુકૂળ પ્રતિકૂળ બધા સંજોગો આવે પણ છતાંય અંદર આપણી સમજણમાં શું રહે કે ભાઈ આ નિકાલી દુકાન છે એ આપણે ખાલી કરવાની છે. દુકાન વેચવા કાઢી છે તો માલ બધો વેચાઈ જાય તો દુકાન કોઈ ખરીદે ને. કે માલ સાથે દુકાન ખરીદી લે કોઈ. ખાલી કરીને માલ બહુ સારો, માલ બહુ ક્વોલિટી વાળો ભર્યો હોય તો ખરીદી લે કોઈ. તો દાદા મને કહેતા કે કેવો માલ ભરી લાવ્યો તું. એ બધી કચરા ટોપલી સરવાઈ જાય કે સાહેબ આ માલ અમારે ત્યાં નહીં ચાલે, કે અમારે ત્યાં સોંપે એવો માલ નથી. વાત સમજાય? કે એ જે પાછલા દેવા જે લઈને આવેલા હતા કે એ દેવાવાળી બધી દુકાનો જે હતી કે હવે હું શુદ્ધાત્મા છું એ સમજણ અંદર રાખી મિનસ શું થાય કે હવે મારે છૂટવું છે. કે હવે એના અંદર નક્કી થાય કે મારે છૂટવું એટલે શું થાય કે પેલી દુકાન સંકેલવાનું ચાલુ થાય, ધંધો સંકેલવાનું ચાલુ થાય. એટલે આગળ કહ્યું કે દુનિયાવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચય. એટલે અંદર એના નક્કી પણ શું રહે કે આ જેટલા હિસાબ છે, જેટલી ફાઇલો છે એ દરેકનો મારે સંભાવે નિકાલ કરી દેવો, ઉકેલ લાવવો હોય મારે. એટલે સંભાવ નિકાલ થતો જાય એટલે પાછલી ખોટ પૂરાતી જાય અને નવી ખોટ ખાવાની બંધ થઈ જાય ત્યાં. એટલે નવા ખાતા ખોલીએ નહીં, જે પાછલા જે લેણા આવે છે એ આપણે જમા કરી લઈએ. એટલે એ જમા કરી લીધા નવું આપણે ત્યાં લોન આપી નહીં કોઈને, નવું પીરસ્યું નહીં ત્યાં, નવા ખાતા ખુલે નહીં ત્યાં આગળ. એટલે શું થાય કે જૂની ખોટ પૂરાતી જાય, જૂના ખાતા ચૂકતે થતા જાય, જૂના ખાતા જીરો થતા જાય, નવું ખાતું ખોલીએ ને એટલે આપણી બેલેન્સ શીટ આપણી જીરો થઈ જાય. બેલેન્સ શીટ 0 થઈ ગઈ એટલે કોઈનો ક્લેમ આપણી પર બાકી રહે નહીં ત્યાં. એટલે આગળ કહ્યું અવરા વિચારોને તુરત જ ભૂસવા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નહીં. કે હવે પહેલા શું થતું હતું કે સારા વિચારો એ ગમતા હતા, અવરા વિચારો નતા ગમતા. હવે શું થયું કે એ વિચારોથી છૂટા પડે, મનથી છૂટા પડે આપણે
એટલે ત્યાં મિનસને અંદર ખૂંચે કે ના ભાઈ આ વિચાર મને શોભે નહીં, મને આવો વિચાર આવે તો મને શોભે નહીં. એટલે શું કરે ત્યાં તરત એ ભૂલનો સ્વીકાર કરીને આવડતના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી લે. આપણે કરો એવું કહેવું ના પડે ને, કેવું ના પડે, થઈ જાય. ક્યારે ના કહેવું પડે કે એની સમજણમાં પાકું થઈ જાય ત્યારે કે મારે છૂટવું જોઈએ, સમજણ પાકી થઈ ગઈ તો ભાઈ ત્યાં પ્રજ્ઞાશક્તિને ચેતવવી ના પડે. એ સમજણ પાકી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞાશક્તિ તો ચેતવ કરે. હવે તમારું કામ કાઢી લો. એટલે આગળ કહ્યું ચોટ સંગી અટકણને ચીર જ્ઞાન કટાવે. ચોટ સંગી અટકણને એટલે જ્યાં બધી આપણી વિચારોના માન્યતાનું આરોપણ કરેલું છે, જે ચોંટી પડેલા હતા આપણે પાછા જ્યાં બીજ નાખેલા ત્યારે, એટલે અત્યારે એવા સંજોગો ભેગા થાય એટલે શું થાય કે ત્યાં આગળ આપણી ગાડી અટકી જાય. એટલે ગાડી અટકી જાય એટલે ત્યાં આપણે સમજવાનું કે ભાઈ આ પાટલી અજ્ઞાનની ચિકાસ આવી કે એને શું કહેવાય કે ચીર જ્ઞાન કટારે, કે એને કાપવાની શેના આધાર કે જ્ઞાનની કટારથી. કઈ જ્ઞાનની કટાર કે 5 અજ્ઞાની, રિલેટિવ પોઈન્ટ ઓફ મિનસ, રિલેટિવ પોઈન્ટ ઓફ શુદ્ધાત્મા. કે આ સંજોગ આવ્યો છે, સંજોગ કેવો છે, ભાઈ કોને મોકલ્યો કે વ્યવસ્થિત શક્તિએ મોકલ્યો. શું છે કે આ ફાઇલ છે, દાદા મને આ ફાઇલનો સંભાળ નિકાલ કરવાની શક્તિ આપો. આટલું નક્કી કર્યું એટલે ત્યાં દાદાની શક્તિ ઓટોમેટિક તમારામાં પ્રગટ થવા માંડે. એટલે તમારે સહજતાથી સરળતાથી એ ફાઇલનો સંભાળ નિકાલ થવાની શરૂઆત થઈ જાય. એટલે અહીંયા કેવું સરસ કે દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ છેદી નાખવી. દ્રષ્ટિ ફેંકી એટલે કઈ દ્રષ્ટિ કે રિલેટિવ રિયલ બંને દિવ્ય ચક્ષુ સાથે. રિલેટિવ દ્રષ્ટિ શું બતાવે તો કે ના આ તો હાર્દિકની જ ભૂલ છે, હાર્દિક જ કામ આવું કરે છે. પણ દિવ્ય ચક્ષુ શું બતાવે, રિયલ વ્યૂ પોઈન્ટ શું બતાવે કે ના એ તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હાર્દિક છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા, એ તો કરનારો છે જ નહીં. પણ ખરેખર એ કરનારો જ નથી તો ભાઈ આની ભૂલ જોવાય કઈ રીતે? આ તો વ્યવસ્થિત શક્તિ એની જોડે કરાવડાવે. કેમ તો કે તને તારા પાછલા હિસાબે છોડાવવા માટે આ હાર્દિક નિમિત્ત બને છે. હવે આ અંદર સમજણ હાજર રહી એટલે શું થયું તો કે ત્યાં આપણે જ્ઞાન દ્રષ્ટિ ફેંકી કટાર વાપરી, જ્ઞાનની કટાર વાપરી, એ જે સંજોગ આવ્યો હતો એને આપણે છેદી નાખ્યો. સમજાય? તો ત્યાંનો ઉકેલ આવે ને પછી આગળ. સાચી વાત. એટલે આગળ કહ્યું મંડવા રંડવા ધ્વંદ્વા દ્વંદ ચૈના ચૈન. એટલે જ્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ હોય ત્યાં સુધી દ્વંદ્વ રહ્યા કરે. આ સારું, આ ખરાબ, આમ કરાય, આમ ના કરાય, આવું જ હોવું જોઈએ, આવું ના જ કરવું ઘટે, તે કે બધું જ હોય. એટલે લગરે રંડાય આડે ખરો પાછો. કે એ બધા દ્વંદ્વો વિકલ્પોમાંથી બહાર નીકળે નહીં અને એમાં જ સુખની પેલી માન્યતાનું આરોપણ કરેલું હોય પાછું. એ ક્યાં સુધી રહે કે જ્યાં સુધી મિનસ માન્યતા રહે ત્યાં સુધી. કે હવે શું થયું તો કે ચીર જ્ઞાન કટારે કર્યું વાપર્યું આપણે, એટલે કે કપડું આપણે જ્ઞાનની કટારથી કાપ્યું, ફાડ્યું, એટલે શું થયું કે અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. કે પેલામાં મંડવા રંડવા નથી ત્યાં સુધી શેષ એટલે નિશેષ થતું નતું. એ ત્યાં શેષ આયા કરતી હતી. બહુ શુદ્ધાત્મા જે ભાન થયું અહીંયા નક્કી પણ થઈ ગયું કે ના આ ફાઇલ છે, મારા દાદા ફાઇલનો સંભાળ નિકાલ કરવો જ છે, મારો ઉકેલ લાવવો જ છે, મારે છૂટવું છે. એટલે શું થાય તે ત્યાં પેલી જ્ઞાન જાગૃતિ હાજર રહે ને એને આધારે પાટલો કોટવાળો માલ જે લઈને આવેલા છે એ પાટલી કોટો ભરાતી જાય, ચૂકવાતી જાય ને પોતે પ્રકૃતિની પૂતગલની અસરોથી મુક્ત રહી શકે. શું થાય કે શેષ વધે નહીં એટલે નિશેષ થઈ જાય. નિશેષ થઈ ગયો એટલે 0-0 થઈ ગયું તો એ કઈ ફાઇલ ક્લેમ કરવા આવે, કયો જીવ ક્લેમ કરવા આવે આપણી પર?
સમજાય? એટલે હમ આપણા માટે કેટલું સહેલું કરી આપ્યું દાદા. આ છે પદની નીચે અંદર આખી એક એક જગ્યા બધું બતાવે છે ક્યાં ક્યાંથી તમારે છૂટા કઈ રીતે પડાય. એટલે એટલે અહીંયા આખું જ્ઞાન જ ભરેલું છે દાદાના એક એક કવિરાજના એક એક પદોમાં. દાદા જે વાતો કરી ને એ કવિરાજે પદની અંદર આખી ગૂંથી લીધી છે. એટલે ગૂંથી લીધી છે એવું આપણો શબ્દથી બોલે પણ ખરેખર તો એમનાથી ગૂંથાઈ ગયેલી છે. બરાબર. એમને ગૂંથવાનો પ્રયત્ન કરેલો નથી. દાદાની કૃપાના ફળને પરિણામે આ લખાઈ ગયા છે પદો. એમની ઈચ્છાથી નથી લખાયા. એ પણ છે. ઈચ્છાથી લખાયા તો અંદર રહી ગયું કે જો મારી કેવી ઈચ્છા હતી, મારી કેટલી ઉત્કૃષ્ટ ભાવનાથી ત્યાં આવા પદો લખાયા, તો ત્યાં ગૌરવ ચખાય પાછું. સાચી વાત. અહીંયા તો કવિરાજ પદ લખીને આપે, દાદા પૂછે દાદા આનો શું અર્થ થાય? ખ્યાલ આવે છે? તો કે એ ત્યાં જુઓ કે ત્યાં આજે 1800 ઉપર પદો લખ્યા છે કવિરાજે. ક્યાં એક પદમાં ક્યાંય તમને એવું દેખાય કે એમના ગર્વરસ ઉભો થયો કે પોતા પણ ઉભું થયું, અથવા હું બહુ અનન્ય છું, મારા જેવો તો કોઈ પાકો જ નથી? તો કે એવી કોઈ પણ જાતની અમને અપેક્ષા ઊભી થયેલી નથી, અથવા ભીખ ઊભી થયેલી નથી. ત્યારે પેલું કામ નીકળે ને. સાચી વાત. એટલે આટલું કરી લેવાનું આપણે, બીજું કે બહુ ઝીણું કાતવાની જરૂર નહીં પડે. મહાત્મા બધા પાકા છે, આ ધંધો કરે છે, 5 આજ્ઞાનો ધંધો જ લઈને બેઠા છે બધા. એ તો એટલે એકે ફાઇલ અમને નડે નહીં. 5 આજ્ઞા તો પાડે જ. એટલે 5 આજ્ઞામાં રહે એટલે ત્યાં એકે ફાઇલ અમને બોજારૂપ ના લાગે. હા, ફાઇલ નંબર 1 નો બોજો લાગે, ફાઇલ નંબર 1 ને, પણ બીજી ફાઇલોનો બોજો ના લાગે. એટલે ત્યાં મિનર્સ ને એની ભૂલોનો બોજો લાગે કે હજુ મારી બધી ભૂલો જે પડી રહી છે અંદર સ્ટોકમાં, એ બધી ધોઈ નાખવી, મારે ચોખ્ખા થવું જેવું એના અંદર રહ્યા કરે. એ રહે તો છૂટાય ને, એ તો છૂટાય કેવી રીતે? એ ભેદ પાડી દીધો છે ને જ્ઞાન થકી. હમણાં નહીં તો એ ટાઈમે જ ના હોય પણ પાછળથી તો એવું કરી આપે છે કે આ છૂટું પાડી આપે એકદમ. બહુ સરસ. ચલો એટલે આટલું સમજી લઈએ. અમીબેન ને એક ક્વેશ્ચન છે, લઈએ. જય સચ્ચિદાનંદ મેનુશાનંદજી. જય સચ્ચિદાનંદ. આપે હમણાં જે વાત કરી ને કે મહાત્માઓ તો 5 આજ્ઞાની પાછળ જ એટલે લાગી ગયા છે, અને 5 આજ્ઞામાં સંજોગોમાં ના પણ રેવાય તો પણ એમ થાય કે 5મી જે આજ્ઞા છે દાદાની, શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા કરવાની, તો ત્યાં તો એમ થાય કે આ તો કેવી રીતે પણ આમાં ખોટ નથી ખાવી એમ. તો ત્યાં જે આપણે જો સત્સંગ અટેન્ડ કરીએ કે પદ ગાઈએ કે પદ સમજીએ, તો આ બધું પણ આપણું એક રીતે આપણું અંદરનું બધી ભૂલોથી આપણે ચોખ્ખી થાય જ જાય, કે પછી ઈ સંજોગ જે હોય એને અલગ જ રીતે કરવું પડે? એટલે જે ભૂલો થયેલી હતી એ એક એક ભૂલોને આપણે જોઈને ધોવી પડે. હા, આ તો શું છે કે આપણે ઉપયોગની ગોઠવણી કરી ગયા. સમજાય? પદ ગઈએ કે ચરણ વિધિ કરી કે કઈ પણ કર્યું એટલે શું કર્યું કે ઉપયોગ ગોઠવ્યો આપણે ત્યાં. ખરી કિંમત ક્યાં છે? તો કે ત્યાં આજ્ઞા હાજર એની કિંમત છે. રાઈટ. એટલે દાદા કે ફાઇલને ધક્કો મારીને તમે અહીંયા સત્સંગમાં આવો, તો સત્સંગમાં બેઠા બેઠા તો શું ચાલે? હા, અહીંયા હાજર જ હાજર થાય કે ના થાય? ફાઇલો હાજર થાય કે ના થાય? કોઈ ચીજ સત્સંગમાં રહે કે ભાઈ ત્યાં ઘરે જતું રહે?
હા, ઘરે જતું રહે. એટલે દાદા ભગવાને શું કહ્યું હતું કે ફાઇલોને આપણે ધક્કો મારીને સત્સંગમાં નથી આવવાનું. બરાબર છે. કે ત્યાં પણ નક્કી પણ રહે કે ભાઈ આ ફાઇલ છે, દાદા મને આ ફાઇલનો સંભાવ નિકાલ કરી શક્તિ આપો. તો ત્યાં સત્સંગમાં આવવાથી દાદા ભગવાનની કૃપા ના ઉતરે. હા, પણ આજ્ઞામાં રહીને ફાઇલોનો સંભાવ નિકાલ કરે તો ત્યાં દાદા ભગવાનની કૃપા ઉતરે. કરેક્ટ. વાત સમજાય શું કહેવા માંગુ? હા હા, આજે હું ઘરે ફાઇલોને નારી રમતો મૂકીને આવી જવું ને હું માનો કે હું તો સત્સંગમાં જ છું, તો મારું તો કામ નીકળી ગયું એમ. એવું માની લેવાથી કામ નીકળે ખરો? ના ના, એ તો ના નીકળે. ફાઇલો એના ક્લેમ છોડી દેશે? ના, કે ના, એવી રીતે ક્લેમ છોડવાનું નથી. ફાઇલો કોઈ નથી છોડવાના. હા, બરાબર. તો કરવાનું શું ત્યાં આગળ? કે ત્યાં વિનેશની સમજણમાં પાકું ફિટ થઈ જવું જોઈએ કે ભાઈ આ બધી ફાઇલો છે, એ બધી ફાઇલોનો સંભાવ નિકાલ થશે ત્યારે જ મારાથી છૂટાશે. કે આ જગતથી છૂટવાનો એક જ રસ્તો છે કે બધી ફાઇલો સંભાવ નિકાલ થઈ ગયો, બધી ફાઇલોના ક્લેમ તો સેટલ થઈ ગયા, ત્યારે તમે મુક્ત થઈ શકો. પણ જ્યાં સુધી એ ક્લેમ સેટલ થયા નથી ત્યાં સુધી તમારી છૂટાય નહીં. ત્યાં સુધી તમને રેડ સિગ્નલ હવે મળ્યા જ કરે. ગ્રીન સિગ્નલ મળે નહીં. એમ જરાક આગળ જાઓ રેડ સિગ્નલ, આગળ જાઓ રેડ સિગ્નલ. ગાડીની અવરેજ બહુ સારી આવે છે. સારી આવે ને? પણ ના, મને મારો પ્રશ્ન એ હતો કે જે શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા થવાનું જે દાદાએ કીધું છે, તો 5 આજ્ઞાથી તો પૂરેપૂરું ઉપયોગથી થવાનું છે, પણ આજે આપણે સત્સંગમાં અને બેસીએ, જે સમજ છે, સમજથી આપણે અંદર નક્કીપણું થાય. હવે અત્યારે આપણું સત્સંગ સાંભળીએ તો અંદરથી બધું એમ નક્કી થાય, હવે આવી રીતે દાદા રહેવું છે, શક્તિ આપો. આ હમણાં સત્સંગમાં જે સાંભળ્યું છે એવી જ રીતે હવે આપણું વ્યવહાર હોવું જોઈએ, એવું નક્કીપણું થાય તો એ આપણું સમજ પણ ખાતામાં જાય. એટલે સમજણ જેટલી ફરી એટલો તમારો વ્યવહાર સરળ થયો કે ના થયો? હા, થયો. એટલી કમાણી થઈ ત્યાં આગળ. હા, એટલે અત્યારે બેઠા બેઠા પણ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય એટલે શું કહેવા માંગે છે? ત્યાં તમે આજ્ઞામાં રહ્યા તો એ સંભાવ નિકાલ થયો ત્યાં આગળ. અહીંયા તમે જે સમજણ ફેરવી એ સમજણ શેના માટે ફેરવી? કે આગળ ફાઇલનો સંભાવ નિકાલ કરી શકો એના માટે. હા, એની માટે. કે એના માટે ત્યાં સમજણ ફેરવી હોય તો ત્યાં પણ શુદ્ધાત્મા ચોપડામાં એટલું જમા થાય ત્યાં. એટલે આશય કયો છે એ જોવાય ત્યાં આગળ. ખાલી વ્યવહારથી આપણે ઉકેલ લાવવા જોઈએ છે કે ખરેખર ઉકેલ લાવવાની અંદર ઈચ્છા છે? એ જોઈ લેવાનું. એટલે કહું ને કે જયારે આ જગતમાં જયારે છૂટવું છે અને કોઈ બાંધનાર નથી, જેને બંધાવવું છે એને કોઈ છોડાવનાર નથી. કે એવું આ સ્વતંત્ર જગત છે. એટલે વાતચીતનો પ્રયોગ કરીને ફાઇલ બ્રેકની સમજણ એવી પાકી કરી લેવાની છે કે ભાઈ આના અંદર 100% ફિટ થઈ જાય, અંતસ્કરણને 100% સ્વીકાર થઈ જાય એ વાતનો કે ભાઈ મારું હિત ક્યાં છે કે આ બધી ફાઇલોનો સંભાવ નિકાલ થઈ જાય, બધી ફાઇલોના ક્લેમ હું સેટલ કરી નાખું ત્યારે મારાથી છૂટાશે, ત્યારે મોક્ષ હશે. એ પહેલા મોક્ષ થવાનો નથી. એટલે એ વસ્તુ અંદર સમજણમાં ફિટ થવી જોઈએ 100%. ફિટ થવી જોઈએ. એ 100% સમજણમાં ફિટ થઈ ગઈ તો ભાઈ વારે ઘડી આપણે હેન્ડલ મારવું ના પડે. હેન્ડલ મારવું ના પડે. હવે આપણી નવા જમાનાની ગાડી થઈ ગઈ. પહેલાની પેલી ડોજ ગાડીઓ આવતી હતી ને 1970 પહેલાની, એને પેલું હેન્ડલ મારીને એન્જિન ચાલુ કરવું પડતું. હવે ટેકનોલોજી બદલાઈ ગઈ એટલે ચાવી મારો સેલ વાગે એન્જિન ચાલુ થઈ જાય.
અહીંયા આપણે આ સમજણ કેળવવાની છે હા કે ભાઈ જ્યાં સુધી જ્ઞાનના બધા ટેકા લે કરવા પડે ત્યાં સુધી પેલી આપણે જૂની ગાડીઓ જેમ પેલું હેન્ડલ મારીને હેન્ડલ ગોળ ફેરવીને એન્જિન ગરમ કરીને આપણે ચાલુ કરીએ. હા અહીંયા આજ્ઞા હાજર રહી તો તરત જ પેલું ત્યાં આગળ ફાઇલનો નિકાલ થવા માંડે. હા નિકાલ થવા માંડે. એટલે બીજી રીતે સમજો કે મને દેખાય રિલેટિવ પોઈન્ટ હાર્દિકભાઈ રિલેટિવ પોઈન્ટ શુદ્ધાત્મા છે તો તરત મને શું દેખાય છે મિનસ આગળ શું દેખાય કે કોને મોકલ્યા કે વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા શું છે કે આ ફાઇલ છે દાદા મને આ ફાઇલનો સંભાવ નિકાલ કરી શક્તિ આપો. આટલી ગોઠવણી જ કરવાની છે ત્યાં આગળ બીજું કશું કરવાનું નથી ત્યાં. આપણે તો શું કહેવાય છે કે મિનેસ ત્યાં આગળ ફાઇલનો સંભાવ નિકાલ કરવા જાય છે પણ કેવી રીતે કે પોતાની ડિઝાઇન પ્રમાણે વ્યવસ્થિત ની ડિઝાઇન પ્રમાણે નહીં, ડિઝાઇન પ્રમાણે નહીં, પોતાની ડિઝાઇન પ્રમાણે. તો પોતાની ડિઝાઇન પ્રમાણે નિકાલ કરવા જાય તો નિકાલ થાય ખરો? ના. ક્યારે થાય ખરો? ના ના થાય. છતાં આપણી સમજણ શું બોલતી હોય કે ના આપણી સમજણ તો 100% સાચી જ છે, સામે આડા થાય છે. તો સમજણ કોની આડી ગયો? હા આપણી જ. એટલે મીનાજાનજી સંભાવ્ય નિકાલમાં એવું બને કે વધારેમાં વધારે જે સામે વ્યક્તિ હોય, ઘરના હોય કે કોઈ બી હોય એના હિસાબે આપણે જીવી જઈએ કે ચાલી જઈએ એમના મત પ્રમાણે તો આપણું સંભાવ્ય નિકાલ થઈ ગયો કહેવાય એમ. હા ને? એટલે એનું મેઇન આશય છે. એટલે એવું કે જો એક વાત સમજી, સંભાવ નિકાલ કરવો એટલે એવું નથી કહેવામાં આવતું કે ભાઈ તમારા મત પ્રમાણે ચાલવું જોઈએ કે સામેના મત પ્રમાણે ચાલવું જોઈએ. અહીંયા આપણું નક્કી પણ શું છે કે મારે ફાઇલ છે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. ત્યાં આપણે કોઈ જાતનું નક્કી પણ નથી કરતા ભાઈ આમ જ કરવું છે કે તેમ કરવું છે એવું નક્કી પણ નથી કરતા. ખ્યાલ આવે છે? ત્યાં મિનસ થઈ નથી જતા, અમીબેન થઈ નથી જતા. ખાલી દાદા જોડે શક્તિ જ માંગે છે કે દાદા ફાઇલ છે ને ફાઇલનો સંભાવ નિકાલ કરી મને શક્તિ આપો. ત્યાં પોતે પોતાની પ્રકૃતિથી મુક્ત થઈને વાત કરે છે, પોતાની ડિઝાઇનથી મુક્ત થઈને વાત કરે છે. વેરી ગુડ, રાઈટ રાઈટ, બરાબર છે. એટલે બીજી રીતે વાત સમજો કે તમને તમારી કોઈ જાતની પકડ હોય નહીં, તમે પકડ પકડી નથી તો સામેવાળો પકડ પકડે ખરો? ના પકડે. આ તો ભૂલ આપણી હતી કે આપણે ભૂલ પેલી પકડ પકડેલી રાખી હતી. પેલા પેલો દાખલો આપતો હતો ને મથુરામાં પેલા માકડા બહુ હોય ને તો મદારી પેલો માકડા પકડવા માટે શું કરે, તે સાંકડા મોઢા વાળા માટલા જમીનમાં દાટે, પછી એ બહાર માટલાની આજુબાજુ ચણા વેરે, પછી માટલામાં ચણા નાખે. એટલે માકડા જુએ કે ના જુએ કે ભાઈ આ બહારે નાખે ને અંદર માટલામાં નાખે છે. એટલે પેલા તો બહારના ચણા બધા ખાઈ લે ને ભાઈ લોભની પ્રકૃતિ એટલે શું થાય કે વધારે ખાવા માટે પેલા માટલાની અંદર હાથ નાખે. ખાલી હાથ જ નાખે ને બીજું કશું તો ના કરે ને. હાથ પણ નાખે, મોડું જતું હોય તો મોડું પણ નાખે. ના, હાથ નાખીને પછી મુઠ્ઠી વાળીને પેલું ચણા પકડવા જાય. કાઢવા જાય ચણા. એટલે મુઠ્ઠી વાળી એટલે પછી હાથ બહાર નીકળે ખરો? ના નીકળે. પછી એ શું કરે, કુદાકુદ કરે કે ના કરે કે મને અંદરથી કોઈ પકડી લીધો, અંદરથી કોઈ પકડી લીધો, એવું જ બોલે ને? શું કરે? અંદરથી કોઈ પકડ્યો છે કે જાતે બંધાયો? જાતે બંધાયો છે. અહીંયા તો આપણે સમજાય છે કે ના ભાઈ અંદર તો કોઈ છે જ નહીં, અંદરથી કોઈ પકડ્યો નહીં. આ તો એને પેલી મુઠ્ઠી બાંધી દીધી, મુઠ્ઠી વારી દીધી એટલે પેલા ચણા વચ્ચે આવે એટલે પેલો મુઠ્ઠી ફૂલી ગઈ એટલે એનો હાથ બહાર નીકળતો નથી, બાકી અંદરથી કોઈ પકડ્યું નથી.
કરેક્ટ. તો કે હવે શું કરવા, તો ત્યાં મુઠ્ઠી ખોલી નાખે એટલે તારો હાથ બહાર નીકળી જશે. હા સમજાય? હા તો કેવી રીતે અહીંયા મિનસની આગ્રહ પકડ મિનસના છૂટી જાય, એની પકડ ના રહે તો પછી મુઠ્ઠી ખુલ્લી રહી. ખુલી ગઈ. તો બરાબર. માટલામાંથી હાથ બહાર નીકળતા વાર લાગે? ના 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 વાર લાગે. તો કેવી રીતે ત્યાં પેલું પોતાની ડિઝાઇન નથી કોઈ જાતની, આગ્રહ હા પકડ નથી, તો ત્યાં ફાઇલો નિકાલ થવામાં વાર લાગે ખરી? ના ના લાગે. કે ના લાગે. એટલે ત્યાં આપણે એવું નક્કી નથી કે ભાઈ હું આ સામેની વ્યક્તિ આવી રીતે ચાલે કે આવું કરે તો જે ફાઇલનો સંભાળ નિકાલ થયો, એ બધામાં આપણે નથી પડવા. કરેક્ટ. સામાન્ય રીતે આપણે તો શું કરીએ, આપણે જવાબ લઈને આપણે રકમ આપીએ છીએ. ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે, પણ કેવી રીતે કે આપણી જોડે જવાબ તૈયાર છે કે ભાઈ આવી રીતે પરિણામ આવે ને તો જે સંભાળ નિકાલ થયો કહેવાય. હા અહીંયા દાદા શું કહે છે કે તમારો ખાલી નિશ્ચય હોવો જોઈએ મારે ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે. વખતે ના થયો કે આ દુઃખ થઈ ગયું તો પાછળ તમે પ્રતિક્રમણ કરી શકો છો. ને મિનેસનું પ્રતિક્રમણ કરે એટલે એ સંભાળ નિકાલમાં જાય. અચ્છા. તો વાત સમજો ક્યાં સુધી દાદા એક્ઝામ્પશન આપ્યું છે સમજો તમે. કે તમને કોઈ ખાલી નિશ્ચય કરો કે મારા દાદા તમારી આજ્ઞા બધી ફાઇલનો સંભાળ નિકાલ કરવો જ છે, ના કેમ થાય? એને સિન્સિયર રહો. છતાં પરિણામ બગડી ગયું તો કે છેલ્લે પ્રતિક્રમણ કહીને તું એનો ઉકેલ લાવજે કે તો તે સંભાળ નિકાલ કરો છે, અમે માની લઈશું, સ્વીકારી લઈશું. આનાથી વધારે છૂટ કોણ આપે તમને? ક્રમિક માર્ગના કોઈ સાધુ સંતો ના આપે આવી છૂટ. ખરી વાત છે. અહીંયા આપણને સમજાય કે દાદા આપણને કઈ દશામાં બેસાડ્યા છે. કે આ ત્યાં નક્કી પણ રહે કે મારા સંભાળ નિકાલ કરવો છે એટલે આગ્રહ પકડ રહ્યા નહીં. ને સામે સંજોગ ગમે તેટલા પ્રતિકૂળ હોય તો તમારી સમાધિ જાય નહીં. એ પ્રતિકૂળતા તમને પ્રતિકૂળ ના લાગે, અનુકૂળતા થઈ જાય. કેમ? કે કમાણી કરાવડાવે છે, તમને જાગ્રત રાખે ત્યાં. એ કમાણી કરી લઈએ આપણે તો કમાણી કરી એટલે લોટરી લાગે કે ના લાગે? લાગે. પેલો 5-25 રૂપિયા મળે, સીધા 2-5 લાખ મળી જાય. તો કયો ધંધો હારો બોલો? આગ્રહ પકડ સાથેનો સંભાળ નિકાલ કરવાનો કે છોડીને કરવાનો? છોડીને. એટલે ત્યાં આગળ પગડ છૂટે એટલે શું થયા તો કે તમે પ્રકૃતિના પક્ષમાં રહ્યા નહીં, તમે શુદ્ધાત્માના પક્ષમાં થઈ ગયા. એટલે ત્યાં વખતે કઈક પરિણામ બદલાઈ ગયું અથવા બગડી ગયું તો ત્યાં મિનેસના પ્રતિક્રમણ કરે એટલે ત્યાં પેલું સંભાળ નિકાલમાં જાય. એની ડિઝાઇન પ્રમાણે ચલાવવા જઈને સંભાળ નિકાલ કરવા જાય તો સંભાળ નિકાલમાં ના જાય. હા, ખ્યાલ આવી ગયો. એટલે દાદાનું જે વચન બળ દાદા સંભાવે નિકાલ કરવાની કરવું છે દાદા, શક્તિ તમે આપો તો કે અમારું વચન બળ છે એ જ કામ કરશે. અને આપણે એવું બોલીને દાદાને પ્રોમિસ આપીએ છીએ કે દાદા આપે જે કીધું છે તો અમને અમે પ્રોમિસ કરીએ છીએ કે અમને આ બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. એટલે દાદા આપણી પર કૃપા વર્ષે છે, એવું ને? ખાલી આપણે નિશ્ચય કરીએ છીએ, શક્તિ માંગીએ છીએ. એટલે અહીંયા શું છે કે તમારો નિશ્ચય સ્ટ્રોંગ રહ્યો, નિશ્ચય ડગ્યો નહીં તો દાની શક્તિ તમને મળ્યા કરે. નિશ્ચય ડગી ગયો તો શક્તિનો સ્ત્રોત બંધ થઈ ગયો. રાઈટ. એટલે તમે આજ્ઞામાં રહો તો દાની કૃપા ઉતર્યા કરે. હા. માનેલી આજ્ઞામાં રહીએ તો કૃપા ના ઉતરે, તો માનેલી કૃપા ઉતરે.
હા, રાઈટ. સાચી કૃપા ના ઉતરે ત્યાં. સાચી કૃપા ના હોય. હમ હમ તો ત્યાં માન્યતાનો આનંદ થાય કે હવે મેં મારા પ્રમાણે કર્યું. હા, અને મીનાશાનજી આપણે એ આજ્ઞા આપણે પાડીએ છીએ ને, તો એનો મતલબ એ છે કે આપણા જે કર્મો છે, જે સંજોગો છે, એ ચોખ્ખા જ થઈ જાય છે. એમ કહેવાનો મતલબ કે એ પરમાણુ ચોખ્ખા થઈ જાય છે, એમ કહેવામાં કેવો છો આપ? એટલે આજ્ઞાની ગરણીથી તમે બધા સંજોગોને ગાળ્યા, હા એટલે જ્ઞાનની ગરણીથી ગાળ્યા કહેવાય ને. હા, એટલે જ્ઞાનની જ્ઞાનની ગરણીથી ગરણીથી બધા સંજોગોને ગાળ્યા એટલે શું થાય તો કે સંજોગોની નિર્જરા થતી જાય. નિર્જરા થતી ગઈ. હા પણ ત્યાં એક જ્ઞાન હાજર ના રહ્યું હા, તો બોલો એ ગરણીમાં ગરવ્યું નહીં, ગરણીમાં ઉપરનો ઉપર જ રહી ગયું. રાઈટ. બહુ મોટી વાત એટલે છે. ત્યાં પેલો સંભાવ નિકાલ થાય નહીં. ના થાય. જ્યાં સુધી પોતાની ડિઝાઇન છે, પોતાની માન્યતા પ્રમાણે આપણે નિકાલ કરવા જઈએ ત્યાં સુધી શું થાય તો કે ગરણીના બધા જે કાણા છે, પોર્સ છે, હા હા, એ બધા બ્લોક થઈ ગયા. રાઈટ. એટલે જે શિવ છે, શિવ બ્લોક થઈ ગઈ હોય એટલે ત્યાં નીચે પછી કશું નીકળે નહીં પાછું. ગમે તેટલું હલાય કરીએ તો નીચે એક ટીપું પડે નહીં. રાઈટ. કેમ તો કે મિનસ થઈને કરવા ગયા માટે. હા, બરાબર. પોતાની ડિઝાઇન પ્રમાણે સંભાવ નિકાલ કરવા ગયા, પોતાની ડિઝાઇન પણ આજ્ઞા પાડવા ગયા માટે ત્યાં ઉકેલ ના આવે. બહુ મોટી વાત. ઘણીવાર એવું ને એવું જ રહી. બહુ સરસ. પણ આમાં ત્યાં ક્લેરિટી ડિઝાઇન ના આવી. હોય તો પેલા કાણા ખુલી જાય. કરેક્ટ. એટલે આપે બહુ સરસ આજે એટલે આટલું સમજી લેવાનું. હા, બહુ સરસ ક્લેરિટી થઈ કે આજ્ઞા આપણા માન્યા પ્રમાણે સંભાવે નિકાલ થાય છે કે એક્ઝેક્ટ દાદાની આજ્ઞા પ્રમાણે સંભાવે નિકાલ થાય છે. આપણા ડિઝાઇન બીજી પ્રમાણે. રીતે કહું તો કે તમારી માન્યતા પ્રમાણે તમારી ડિઝાઇન પ્રમાણે નિકાલ કરવા જાઓ તો આપણે બોજો લાગે. બોજો લાગે. આજ્ઞા પાડવાનો. કરેક્ટ. ને ત્યાં પોતાની ડિઝાઇન ના હોય, આગ્રહ પકડ ના હોય તો ત્યાં સંભાવ નિકાલ કરવા જાઓ તમે બોજો ના લાગે. ના લાગે. કેમ કે ત્યાં આપણે ત્યાં ત્રીજી થર્મોમીટર આજ્ઞા આપણે સાથે રાખવાનું. નથી હોય ને. હા મીનેશનજી, ત્યાં આપણે દાદા તેવું કે ખાલી એટલે દાદા શું કહે છે, ખાલી એક જ આજ્ઞા તો પકડીને તો તમારો ઉકેલ આવશે. મને દેખાય કે રિલેટિવ ઉપરથી રચી ગઈ છે તો રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે, મારે અજય કરવું પડે કે થઈ જાય. પછી એ કરે છે કે વ્યવસ્થિત શક્તિ એમની જોડે કરાવડાવે છે. વ્યવસ્થિત શક્તિ કરાવે છે. વ્યવસ્થિત શક્તિ કરાવે તો એ શું છે તો કે ફાઇલ છે, તો દાદા શું કરવાનું છે મારે કે દાદા મને આ ફાઇલનો સંભાવ નિકાલ કરવાની શક્તિ આપો. કે આટલી અંદર ખાલી ગોઠવણી કરવાની છે, સેટિંગ કરવાનું છે, અથવા બીજી રીતે કે આ પ્રોગ્રામિંગ કરવાનું છે. એટલે એ શબ્દ અંદર ફિટ કરી લીધી તો પછી બાકી શું રહ્યું? બરાબર છે. ખ્યાલ આવે છે? હા, આવે છે, ખ્યાલ આવે છે. એટલે આ શબ્દ અંદર ફિટ થઈ તો ત્યાંનો બોજો ના રહે. કેમ કે ત્યાં બુદ્ધિ કઈ કામ જ ના કરે પછી આપણી. બુદ્ધિનો ભાગ જ કઈ ત્યાં ભાઈ બુદ્ધિનો રોલ રહ્યો જ નહીં ને. રોલ રહ્યો જ નહીં પછી. બરાબર. રાઈટ. એટલે આટલું સમજી લેવાનું આપણે. ખૂબ સરસ. મારે મારી ફાઇલનો ઉકેલ લાવવો છે, આમે ઓરાની ફાઇલ. ખરેખર જોઈએ ને પેલો દાખલો આપે ને માગડાનો. એને જો હવે આપણને નથી પકડ્યા. આપણે ફાઇલોને ચોંટેલા છે. કરેક્ટ. એટલે ફાઇલો જોડે આપણે મુઠ્ઠી વારેલી છે, ફાઇલો આપણી મુઠ્ઠી નથી વારી.
તો કે આ સમજાય કે હવે ફાઇલો મુઠ્ઠી નથી વાળી તો ફાઇલો હા મને પકડેલી નથી. હું ફાઇલોને ચોંટેલો છું, મેં ફાઇલોને પકડેલી છે. હા તે મારી મારી મુઠ્ઠીમાં મેં સત્તા લીધી એટલે મારી મુઠ્ઠી બંધ થઈ ગઈ, એટલે ભાઈ મુઠ્ઠી ફૂલી ગઈ. તો હવે ઉકેલ ક્યાંથી આવે? રાઈટ. એટલે આટલું સમજી લે એટલે આપણો ઉકેલ આવતો જાય ત્યાં. ઉકેલ આવતો જાય. બરાબર છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અંકલ. જય સચ્ચિદાનંદ રજની દાદા, તમારો અવાજ નથી આવતો. હજુ નથી. જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. જય આપણે સચ્ચિદાનંદ. ત્રિમંત્ર કરાવજો ને, અમે બેન ફોલો કરશો. જી. નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્કારો સૌપા વપણાસણો સવપાવપણાસણો મંગલાણમ ચ સૌવે સેમ મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. જય હાર્દિક સચ્ચિદાનંદ જય સ્વરૂપ. સચ્ચિદાનંદ. કાલે હાર્દિક સવારે ભાઈ જય પ્રાર્થના વિધિ